નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી. પ્રથમ વરસાદે નગરપાલિકાના દાવાઓ પર સવાલ ઉઠ્યા છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા સામે આવી છે. ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નાળા અને ગટરોની સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કર્યાના દાવાઓ કરવામાં આવ્યા હતા. જોકે પ્રથમ વરસાદ પડતા જ આ દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી અધૂરી રહી ગઈ છે અથવા તો કરવામાં જ નથી આવી, જેના કારણે પ્રથમ વરસાદમાં જ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા તાત્કાલિક બાકી રહેલી પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા, ગટરોની અસરકારક સફાઈ કરવા અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી આયોજન કરવાની માંગ કરી છે.